નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું સંજય ચાવડા ગીતાંજલિ વિદ્યાલય વઢવાણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 અર્થશાસ્ત્રમાં પ્રકરણ નંબર 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો વિશે પરિચય મેળવીશું. અગાઉ આપણે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વિશે પરિચય મેળવ્યો કે સમયના લાંબા ગાળા સાથે જ્યારે દેશના કુલ ઉત્પાદનમાં વધારો થાય ત્યારે એને આર્થિક વૃદ્ધિ થઈ એમ કહેવાય. જ્યારે આર્થિક વિકાસ એટલે દેશની આવકના વધારાની સાથે સાથે લોકોની સુખાકારી એટલે કે જીવન ધોરણમાં પણ વધારો થાય ત્યારે તેને આર્થિક વિકાસ થયો છે કહેવાય. આર્થિક વૃદ્ધિનો ખ્યાલ છે એ સીમિત છે, જ્યારે આર્થિક વિકાસનો ખ્યાલ છે એ વિસ્તૃત છે. આર્થિક વિકાસ છે એ આર્થિક વૃદ્ધિ છે એ માત્ર પરિણાત્મક પરિવર્તનો સૂચવે છે, જ્યારે આર્થિક વિકાસ છે એ પરિણાત્મકતાની સાથે સાથે ગુણાત્મક પરિવર્તનો પણ સૂચવે છે. એટલે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ કોને કહેવાય એના વિશે આપણે અભ્યાસ કર્યો. હવે આજે આપણે આર્થિક વિકાસના લક્ષણોની ચર્ચા કરીશું. આર્થિક વિકાસ છે એ વિસ્તૃત ખ્યાલ છે. એના કેટલાક લક્ષણો આ પ્રમાણે છે. પહેલું છે સતત ચાલતી પ્રક્રિયા. એટલે આર્થિક વિકાસની પ્રક્રિયા છે એ ચોક્કસ દિશામાં પણ ક્રમશઃ ધીમી પ્રક્રિયા છે. એટલે કે કોઈ પણ વિકાસની પ્રક્રિયા છે એ શરૂ કરવાનું કામ સરળ છે. આર્થિક વિકાસ છે એકવાર શરૂ થઈ ગયા પછી એ જાળવી રાખવું બહુ મુશ્કેલ છે. પણ આર્થિક વિકાસની પ્રક્રિયા શરૂ થઈ ગયા પછી એ સતત ચાલતી પ્રક્રિયા છે. સતત છે એ વિકાસ છે એ ધીમે ધીમે થતો જ રહે છે. એને જાળવવાનું કામ થોડું મુશ્કેલ છે, એટલે સતત ચાલતી પ્રક્રિયા છે. એટલે પહેલું એનું લક્ષણ છે સતત ચાલતી પ્રક્રિયા. પરિણાત્મક અને ગુણાત્મક પરિવર્તન. આર્થિક વૃદ્ધિ છે માત્ર પરિણાત્મક પરિવર્તનને સૂચવતી, જ્યારે આ પરિણાત્મક અને ગુણાત્મક પરિવર્તન પણ સૂચવે છે. એટલે કે ઉત્પાદનમાં વધારો થયો એ પરિણાત્મક પરિવર્તન છે, પરંતુ એની સાથે સાથે એ ઉત્પાદનની ગુણવત્તામાં પણ વધારો થાય એ ગુણાત્મક પરિવર્તન પણ આ આર્થિક વિકાસ છે સૂચવે છે. એટલે પરિણાત્મક અને ગુણાત્મક બંને પરિવર્તનોની એમાં સૂચન કરવામાં આવે છે. એટલે કે બંને પરિવર્તનો એ જણાવે છે. એટલે એ એનું લક્ષણ છે. માંગમાં પરિવર્તન. હવે જ્યારે કોઈ પણ દેશનો આર્થિક વિકાસ થાય વિદ્યાર્થી મિત્રો, ત્યારે લોકોની આવક વધે છે. હવે જ્યારે લોકોની આવક વધે, નાણાં વધે, એટલે એમની રુચિ પણ બદલાય છે. પહેલા જે સાદી વસ્તુઓથી કામ ચલાવી લેતા એની જગ્યાએ હવે આધુનિક વસ્તુઓની માંગ કરે છે. એટલે માંગ છે એ પણ અહીં બદલાય છે. એટલે પરિણામે જ્યારે આર્થિક વિકાસ થાય ત્યારે શરૂઆતમાં લોકો પ્રાથમિક વસ્તુઓની માંગ કરે. કેવી વસ્તુઓની માંગ કરે છે વિદ્યાર્થી મિત્રો? તો કે જ્યારે આર્થિક વિકાસની શરૂઆત થાય ત્યારે શરૂઆતમાં એ લોકો પ્રાથમિક વિકાસ છે, પ્રાથમિક જરૂરિયાતો છે એને લગતી વસ્તુઓની માંગ કરે છે. પરંતુ જેમ જેમ આર્થિક વિકાસ થતો જાય છે તેમ તેમ સુખ સગવડ અને મોજ શોખની વસ્તુઓની માંગ વધતી જાય છે. એટલે માંગમાં પરિવર્તન. પહેલા પ્રાથમિક વસ્તુઓની માંગ, પરિવર્તન આવે છે એટલે મોજ શોખ, સુખ સગવડની વસ્તુઓની માંગ છે એ વધે છે. એટલે માંગમાં પરિવર્તન. ત્યાર પછી ચોથું એનું લક્ષણ છે શ્રમની ગતિશીલતા વધે છે. એટલે કે જ્યારે આર્થિક વિકાસ થાય છે ત્યારે નવા ઉદ્યોગો, નવા જે આવકના સ્ત્રોતો છે એમાં વધારો થાય છે. એટલે પરિણામે લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ શ્રમ કરવા માટે આર્થિક વિકાસની અંદર જાય છે. એટલે કે જ્યારે આર્થિક વિકાસ થાય છે ત્યારે શ્રમ એ કોઈ ક્ષેત્ર પૂરતો મર્યાદિત ન રહેતા એ શ્રમિકો છે એ દૂર દૂર સુધી કાર્ય કરવા માટે જાય છે.
અને એક જગ્યાએથી બીજી જગ્યાએ આ શ્રમિકોનું જવું એને શ્રમની ગતિશીલતા કહેવામાં આવે છે. તો જ્યારે વિદ્યાર્થી મિત્રો દેશનો આર્થિક વિકાસ થાય ત્યારે શ્રમની ગતિશીલતા છે એ વધે છે. ત્યાર પછી પાંચમું એનું લક્ષણ છે મૂડી સર્જનમાં વધારો. મૂડી સર્જન એટલે કે મૂડીનું જે સર્જન છે એ વધારે થાય છે. કેમ કે વિકાસની પ્રક્રિયાથી જુદી જુદી વસ્તુઓની માંગ વધે છે, એટલે આવી વસ્તુઓની માંગને પૂરી પાડવા માટે નવા નવા ઉદ્યોગો, નવી નવી ટેકનોલોજીનું નિર્માણ કરવું આવશ્યક બને છે. અને એ માટે મૂડી સર્જન છે એ વધે છે. મૂડી રોકાણ કરનારા સાહસિકોની સંખ્યામાં પણ વધારો થાય છે અને પરિણામે આ રીતે મૂડી રોકાણ વધે છે એટલે મૂડી સર્જનમાં વધારો થાય છે. નવા નવા સાહસિકો છે નવા નવા ઉદ્યોગો સ્થાપવા માટે પૈસાનું રોકાણ કરે છે, નવા ઉદ્યોગો સ્થાપે છે, એટલે એને કહેવાય મૂડી સર્જનમાં વધારો. એટલે આ રીતે મૂડી સર્જન છે એ પણ વધે છે. ત્યાર પછી ટેકનોલોજીમાં ફેરફાર એટલે કે જ્યારે દેશની અંદર આર્થિક વિકાસ થાય છે ત્યારે વસ્તુનું ઉત્પાદન કરવાની જે ટેકનોલોજી છે એ ટેકનોલોજીની અંદર પણ પરિવર્તન આવે છે. જે પહેલા અગ્નિ અને પાણી ઉપર આધારિત ટેકનોલોજી હતી એ પછી કોલસા અને લોખંડ ઉપર આધારિત ટેકનોલોજી થઈ જાય છે. મતલબ કે જે કામ માનવ શ્રમથી થતું હતું એ કામ યંત્રોની મદદથી થાય છે. યંત્રોથી, કેમ કે લોકોની માંગમાં વધારો થાય છે. જ્યારે આર્થિક વિકાસ થાય એટલે આવક વધે, આવક વધે એટલે લોકોની રુચિ બદલાય છે એટલે માંગ વધે છે. અને આ માંગને પહોંચી વળવા માટે નવા નવા ઉદ્યોગોનું સર્જન થાય છે. ઉત્પાદન ક્ષમતા વધારવી પડે છે અને એ ઉત્પાદન ક્ષમતાને વધારવા માટે પછી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. તો જે પહેલા માનવ શ્રમથી જે વસ્તુનું ઉત્પાદન થતું હતું એ નવા નવા યંત્રો અને ટેકનોલોજીની મદદથી થાય છે અને એના કારણે ટેકનોલોજીમાં ફેરફાર થાય છે. તો આર્થિક વિકાસ થાય ત્યારે ટેકનોલોજીમાં પણ ફેરફાર થાય છે. અને છેલ્લે છે સ્વયં પ્રક્રિયા એટલે કે એ જ્યારે શરૂ થાય પછી આ જે આર્થિક વિકાસની પ્રક્રિયા છે એ પછી સતત ચાલુ જ રહે છે. સ્વયં રીતે એ ધીમે ધીમે વિકાસ છે એ ધીમે ધીમે વધતો જ રહે છે. એટલે એને સ્વયં પ્રક્રિયા કહેવામાં આવે છે. નામ માત્ર જોઈ લઈએ. સતત ચાલતી પ્રક્રિયા, પરિણાત્મક અને ગુણાત્મક પરિવર્તન, માંગમાં પરિવર્તન, શ્રમની ગતિશીલતામાં વધારો, મૂડી સર્જનમાં વધારો, ટેકનોલોજીમાં ફેરફાર અને સ્વયં પ્રક્રિયા જે આર્થિક વિકાસના લક્ષણો છે. હવે આર્થિક વિકાસ છે વિદ્યાર્થી મિત્રો સતત ચાલતી પ્રક્રિયા છે, વિસ્તૃત ખ્યાલ છે. આમ છતાં પણ આ જે આર્થિક વિકાસ છે એની કેટલીક મર્યાદાઓ પણ છે. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આર્થિક વિકાસની મર્યાદાઓ. તો આર્થિક વિકાસ છે એ દેશની, આપણે શોર્ટમાં ભણી લઈએ તો આર્થિક વિકાસ છે એ દેશની પ્રગતિનો ખ્યાલ આપે છે, દેશની આર્થિક સ્થિતિ દર્શાવે છે, પરંતુ માનવ વિકાસ કેટલો થયો એ ચર્ચા કરતું નથી. એટલે કે આર્થિક પ્રગતિ દર્શાવે છે પણ એ માનવ વિકાસ છે એને દર્શાવતું નથી, એને એ દર્શાવી શકતું નથી. બીજું કે આર્થિક વૃદ્ધિને માપવાનું કામ સરળ છે પરંતુ આર્થિક વિકાસ છે એને સરળતાથી માપી શકાતો નથી. એટલે આર્થિક વિકાસની બીજી મર્યાદા એ થઈ વિદ્યાર્થી મિત્રો કે આર્થિક વિકાસને માપવાનું કામ છે એ અઘરું છે, સરળ નથી. આર્થિક વિકાસને સરળતાથી માપી શકાતો નથી, આ એની બીજી મર્યાદા છે. અને ત્રીજું એનું મર્યાદા છે કે આર્થિક વિકાસ થાય તો પ્રજાનું જીવન ધોરણ ઊંચું આવે, પરંતુ ભારતનો આર્થિક વિકાસ થયો હોવા છતાં પણ
લોકોના જીવન ધોરણમાં જેટલો સુધારો થવો જોઈએ એટલો સુધારો થયો નથી. એટલે કે વિકાસ એટલે જીવન ધોરણમાં સુધારો એવો સચોટતાથી આપણે કહી શકતા નથી. એટલે આવી આ આર્થિક વિકાસની કેટલીક મર્યાદાઓ રહેલી છે. હવે આ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વિશે આપણે પરિચય મેળવ્યો, એની મર્યાદાઓ પણ જોઈ. હવે આપણે આગળ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસના તફાવતની ચર્ચા કરીએ. વિદ્યાર્થી મિત્રો, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો પરિચય મેળવ્યા પછી આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો જે તફાવત છે એની આપણે ચર્ચા કરી કે આર્થિક વૃદ્ધિ એટલે શું. તો ફરીથી એની વ્યાખ્યા સમજી લઈએ કે સમયના લાંબા ગાળા સાથે ઉત્પાદનમાં વધારો થાય તો તેને આર્થિક વૃદ્ધિ થઈ છે એવું કહેવાય. તો આર્થિક વિકાસ એટલે શું? તો સમયના લાંબા ગાળા સાથે લોકોની આવકમાં વધારો થાય, એની સાથે લોકોની સુખાકારી એટલે કે જીવન ધોરણમાં પણ વધારો થાય તો તેને આર્થિક વિકાસ થયો છે એવું કહેવાય. આર્થિક વૃદ્ધિ છે એ વિકસિત દેશો સાથે જોડાયેલી છે, જ્યારે આર્થિક વિકાસ છે એ વિકાસશીલ દેશો સાથે જોડાયેલો છે. આવી આપણે ચર્ચા કરી ગઈ. હવે આપણે તફાવતને સમજી લઈએ. તફાવતના જે મુદ્દા છે એને અહીં તારવેલા છે, આપણે એનો અભ્યાસ કરીએ. આર્થિક વૃદ્ધિ, પહેલો તફાવત કે આર્થિક વૃદ્ધિ એ ઘટના છે, એક ઘટના માત્ર છે, જ્યારે આર્થિક વિકાસ એક પ્રક્રિયા છે, ચાલુ થયા પછી સતત ચાલતી રહે છે, એટલે ઘટના છે, બીજી પ્રક્રિયા છે. પહેલો તફાવત. ત્યાર પછી બીજો તફાવત છે કે આર્થિક વૃદ્ધિ માત્ર પરિણાત્મક પરિવર્તન જ સૂચવે છે, માત્ર પરિણાત્મક પરિવર્તનો જ સૂચવે છે, જ્યારે આર્થિક વિકાસ છે પરિણાત્મકતાની સાથે સાથે ગુણાત્મક પરિવર્તનો પણ સૂચવે છે. એટલે બંને પરિવર્તનો સૂચવે છે. ઉત્પાદનમાં વધારો પરિણાત્મક, ઉત્પાદનની ગુણવત્તા સુધરી ગુણાત્મક, બંને એ સૂચવે છે. ત્યાર પછી ત્રીજું છે આર્થિક વૃદ્ધિ એ વિકસિત દેશો સાથે જોડાયેલી છે, જેનો વિકાસ થઈ ગયો છે એવા દેશો સાથે આર્થિક વૃદ્ધિ છે એ જોડાયેલી છે, જ્યારે આર્થિક વિકાસ છે એ વિકાસશીલ, જેનો વિકાસ ધીમે ધીમે થાય છે એવા દેશો સાથે એને સંબંધ છે કે એવા દેશો સાથે જોડાયેલો છે. આર્થિક વૃદ્ધિનો ખ્યાલ છે એ સીમિત ખ્યાલ છે, જ્યારે આર્થિક વિકાસનો ખ્યાલ છે એ વિસ્તૃત ખ્યાલ છે. અહીં સીમિત ખ્યાલ છે, જ્યારે વિસ્તૃત ખ્યાલ છે. એવી જ રીતે આર્થિક વૃદ્ધિની પ્રક્રિયા છે ઝડપી છે, બહુ ઝડપી પ્રક્રિયા થાય છે વૃદ્ધિ. કે કોઈ દેશ છે એ વૃદ્ધિ, આર્થિક વૃદ્ધિ શરૂ થાય તો ઝડપથી એ વૃદ્ધિ એમાં થાય છે, પરંતુ આર્થિક વિકાસ છે એટલો ઝડપથી વધતો નથી, એમાં ધીમે ધીમે વધારો થાય છે. એટલે આર્થિક વિકાસની પ્રક્રિયા છે એ ધીમી છે, ઝડપી લખી દીધું પણ ધીમી પ્રક્રિયા છે. એટલે આર્થિક વૃદ્ધિને માપવાનું કામ છે સરળ છે, હમણાં જ આપણે ભણ્યા. માપવાનું કામ છે સરળ છે, પરંતુ આર્થિક વિકાસને સરળતાથી માપી શકાતો નથી. એટલે કે આર્થિક વિકાસને માપવાનું કામ છે એ અઘરું છે. સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો અહીં બદલાતા નથી. અહીં બદલાતું નથી સંસ્થાકીય કે મનોવૈજ્ઞાનિક વલણો. સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો અહીં બદલાતા નથી, પરંતુ એની સામે આર્થિક વિકાસ થાય ત્યારે આર્થિક અને સામાજિક, દેશનું જે આર્થિક અને સામાજિક માળખું છે બદલાય છે. એવી જ રીતે આગળ માથાદીઠ આવકના વધારા સાથે સંબંધ છે કે આર્થિક વિકાસ છે
એને આર્થિક વૃદ્ધિ છે એને માથાદીઠ આવકના વધારા સાથે સંબંધ છે, જ્યારે આર્થિક વિકાસને માથાદીઠ આવકના વધારાની સાથે સાથે અને વહેંચણી સાથે પણ સંબંધ છે. એટલે કે વધારા અને વહેંચણી બંનેની સાથે સંબંધ ધરાવે છે. ખાસ અગત્યનો મુદ્દો યાદ રાખજો કે આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ શક્ય છે. એટલે કે દેશનો આર્થિક વિકાસ ન થયો હોય તો આર્થિક વૃદ્ધિ શક્ય બને છે, પણ કોઈ પણ દેશનો જો આર્થિક વિકાસ કરવો હોય તો આર્થિક વૃદ્ધિ છે એ જરૂરી છે. એટલે કે આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ છે એ દેશનો શક્ય નથી. એટલે આ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો. તો તમે અંડરલાઈન કરેલા શબ્દોથી પર એને સહેલાઈથી યાદ રાખી શકો છો. એક ઘટના છે તો બીજી પ્રક્રિયા છે, ફટાફટ ઝડપથી પુનરાવર્તન કરી લઈએ. એક પરિણાત્મક તો પરિણાત્મકતાની સાથે સાથે ગુણાત્મક પરિવર્તનો સૂચવે છે. વિકસિત દેશો સાથે જોડાયેલો છે, વિકાસશીલ દેશો સાથે જોડાયેલો છે. વૃદ્ધિનો ખ્યાલ સીમિત છે તો વિસ્તૃત ખ્યાલ છે. અહીં ઝડપી પ્રક્રિયા છે તો અહીં પ્રક્રિયા ધીમી છે. માપવાનું કામ સરળ છે, વિકાસને માપવાનું કામ, આર્થિક વિકાસને માપવાનું કામ અઘરું છે. સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો બદલાતા નથી. અહીં દેશનું આર્થિક અને સામાજિક માળખું છે એ બદલાય છે. માત્ર માથાદીઠ આવકના વધારા સાથે જ સંબંધ છે, પણ એને વધારા અને વહેંચણી બંને સાથે સંબંધ છે. અને છેલ્લું અગત્યનું કે આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ શક્ય છે, પરંતુ આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી. તો વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની દ્રષ્ટિએ બહુ જ અગત્યનો મુદ્દો આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચે તફાવત. એક સ્ક્રીનશોટ લઈ લેજો જેથી તમને અભ્યાસ કરવામાં સરળતા રહે. હવે આપણે આગળ અભ્યાસ કરીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આર્થિક વિકાસના નિર્દેશકોનો પરિચય મેળવીએ. તો આ નિર્દેશકો એટલે શું? તો કોઈ પણ દેશનો આર્થિક વિકાસ થયો છે કે કેમ, તે આર્થિક વિકાસ કેટલો ઝડપી થયો છે, દેશમાં આર્થિક વિકાસની કક્ષા કેટલી છે, આ બધું જાણવા માટે કેટલાક પરિબળોનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ જે પરિબળો છે એ પરિબળો એ જે માપવાના ધોરણો છે એને માપદંડો કે નિર્દેશકો તરીકે ઓળખવામાં આવે છે. આર્થિક વિકાસની પ્રક્રિયા છે એનો ખ્યાલ છે બહુ વિસ્તૃત છે, ધીમી અને સતત ચાલતી પ્રક્રિયા છે. તો આવી આ આર્થિક વિકાસની પ્રક્રિયા અથવા તો આર્થિક વિકાસને માપવા માટેના કેટલાક માપદંડો, ધોરણો કે એની કક્ષાઓ છે. તો એ મુખ્ય 4 છે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. આર્થિક વિકાસના નિર્દેશકો 4 છે: રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક, જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક અને માનવ વિકાસ આંક. આ 4 આર્થિક વિકાસને માપવા માટેના માપદંડો છે. એમાં આપણે પ્રથમ રાષ્ટ્રીય આવકના માપદંડને સમજીએ. તો રાષ્ટ્રીય આવકની પહેલા આપણે વ્યાખ્યા સમજી લઈએ કે દેશના કુલ ઉત્પાદનના સાધનોમાંથી વર્ષ દરમિયાન દેશને જે કુલ આવક થાય એને રાષ્ટ્રીય આવક તરીકે ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, જો આ રાષ્ટ્રીય આવક છે એમાં સતત વધારો થતો રહે, વધતી રહે દર વર્ષે, તો દેશનો આર્થિક વિકાસ થયો છે એવો કહી શકીએ. જો આ વધારો છે
એ ઊંચા દરે વધતો હોય, એટલે કે બહુ ઊંચા દરે એમાં વૃદ્ધિ થતી હોય રાષ્ટ્રીય આવકમાં, તો દેશના આર્થિક વિકાસનો દર ઊંચો છે એવું આપણે કહી શકીએ. જો એમાં નીચા દરે વૃદ્ધિ થતી હોય પણ કેવી નીચા દરે થતી હોય વિદ્યાર્થી મિત્રો, તો જ્યારે દેશના રાષ્ટ્રીય આવકમાં વૃદ્ધિ નીચા દરે થતી હોય ત્યારે એને આર્થિક વિકાસનો દર મંદ છે એવું કહેવાય. હવે જ્યારે આર્થિક વિકાસ છે, રાષ્ટ્રીય આવક છે, એ રાષ્ટ્રીય આવકની અંદર વધારો થતો ન હોય તો તેને સ્થગિત અવસ્થા કહેવામાં આવે છે, એટલે કે વિકાસનો દર સ્થગિત છે એવું કહી શકાય. ત્યાર પછી જો એમાં ઘટાડો થતો હોય તો એ વિકાસનો દરની પીછેહટ સ્થિતિ કહી શકાય છે. તો જો દેશની જે રાષ્ટ્રીય આવક છે એમાં સતત વધારો થતો રહે તો દેશનો આર્થિક વિકાસ થયો છે એમ કહેવાય. ઊંચા દરે વધારો થાય તો વૃદ્ધિ દર ઊંચો, નીચા દરે વધારો થાય તો વૃદ્ધિ દર છે એ વિકાસનો દર છે એ નીચો. જો એની અંદર વધારો ન થતો હોય તો સ્થગિત અવસ્થા, અને જો ઘટાડો થતો હોય તો એ પીછેહટની સ્થિતિ કહેવામાં આવે છે. અને વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રીય આવક છે એ હંમેશા સ્થિર ભાવે ગણવામાં આવે છે. ખાસ યાદ રાખજો, કયા ભાવે ગણવામાં આવે છે? સ્થિર ભાવે ગણવામાં આવે છે. એટલે આ રીતે આ રાષ્ટ્રીય આવક છે. હવે અહીં જુદા જુદા દેશોનો જે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર છે એ અહીં કોષ્ટકમાં દર્શાવેલો છે. તો તમે જોઈ શકશો કે નોર્વે, અમેરિકા, શ્રીલંકા, ચીન, ભારત અને પાકિસ્તાન ની અંદર રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર છે એ દર્શાવેલો છે. જુદા જુદા દેશોના રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર છે એ જુદો જુદો હોઈ શકે, પણ સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો અહીં કહી શકો કે ચીન અને ભારત છે એ દેશોનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર છે એ અહીં કોષ્ટકમાં દર્શાવેલા અન્ય દેશો કરતાં ઊંચો છે. એટલે કે ભારતનો વૃદ્ધિ દર છે એ ઝડપી છે, ભારતમાં ઝડપથી આર્થિક વિકાસ થઈ રહ્યો છે. તો અહીં એવું કહી શકીએ કે સામાન્ય રીતે જે વિકાસશીલ દેશો છે એનો આર્થિક વિકાસનો દર છે એ થોડો ઝડપી હોય છે, એ વૃદ્ધિ દર છે એ થોડો વધારે હોય છે. પરંતુ અહીં તમે જોઈ શકો નોર્વે અને અમેરિકા જેવા દેશોનો વૃદ્ધિ દર છે, રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, વિકાસનો વૃદ્ધિ દર એ નીચો છે, કારણ કે એવા દેશોનો આર્થિક વિકાસ છે પહેલેથી જ થઈ ગયો છે, એટલે એનો વૃદ્ધિ દર નીચો છે. તો જે સામાન્ય રીતે વિકાસશીલ દેશો હોય એનો આર્થિક વિકાસનો જે વૃદ્ધિ દર છે એ ઊંચો હોય, પણ જે વિકસિત દેશો છે એનો આર્થિક વિકાસનો વૃદ્ધિ દર નીચો રહે છે, કારણ કે એનો વિકાસ ઓલરેડી થઈ જ ચૂક્યો છે, એટલે એમાં વિકાસ દર છે નીચો રહે છે. તો આ રીતે આપણે રાષ્ટ્રીય આવક વિશે સમજ મેળવી. હવે આ ઉપરથી એની કેટલીક મર્યાદાઓને પણ સમજીએ. રાષ્ટ્રીય આવકનો વિકાસ એક નિર્દેશક તરીકે સ્વીકારેલો છે, આમ છતાં એની કેટલીક મર્યાદાઓ રહેલી છે. કે રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલી. રાષ્ટ્રીય આવક છે એની પહેલી મર્યાદા એ કે એની ગણતરીમાં થોડી મુશ્કેલી ઊભી થાય છે, કારણ કે એમાં બેવડી ગણતરી થઈ જાય. બેવડી ગણતરી એ રીતે કે સામાન્ય રીતે કોઈ ડોક્ટર છે, એ ડોક્ટરના ઘરે કોઈ કામ કરવા વાળા વ્યક્તિ હોય તો ડોક્ટરની આવક રાષ્ટ્રીય આવકમાં ગણાય ગઈ, એમાંથી જ એને એ કામ કરવા વાળા માણસને પોતાની આવકમાંથી જ એને પગાર ચૂકવે છે. તો રાષ્ટ્રીય આવકમાં ડોક્ટરની આવક સાથે એના નોકરની આવક પણ ગણાય જાય છે, એટલે કે બેવડી ગણતરી આવકમાં થાય છે.
સ્વવપરાશની વસ્તુઓનું જે ઉત્પાદન થયું હોય એ ગણતરીમાં લેવાતી નથી, ઘસારો જાણી શકાતો નથી, કર ચોરી, ગેરકાયદેસર આવક કે જેની ચોપડે નોંધ ન થઈ હોય એવી જે આવકો છે એ પણ અહીં દર્શાવાતી નથી, સાટા પદ્ધતિમાં થયેલા વ્યવહારો દર્શાવી શકાતા નથી. એટલે આવી બધી બાબતોને કારણે એ સાચી રાષ્ટ્રીય આવકની ગણતરી છે એ થઈ શકતી નથી. બીજું છે વસ્તી. એકમાત્ર રાષ્ટ્રીય આવક જાણવાની અને વિકાસનો સાચો ખ્યાલ રાષ્ટ્રીય આવકને જાણવાથી દેશને ના વિકાસનો સાચો ખ્યાલ આપણને આવી શકતો નથી. જે તે દેશની વસ્તીને પણ ધ્યાનમાં લેવી જોઈએ. તો અ દેશ કરતાં બ દેશની રાષ્ટ્રીય આવક વધારે હોય અને બ દેશનો વિકાસ અ દેશ કરતાં વધારે ન કહેવાય, કારણ કે બ દેશની રાષ્ટ્રીય આવકની સાથે સાથે બ દેશની વસ્તી પણ ખૂબ ઝડપથી વધતી હોય તો વિકાસ અ દેશથી વધારે છે એમ કહેવાય. એટલે બીજું કે અહીં વસ્તી સમજી લઈએ આપણે કે અહીં વસ્તીને પણ ધ્યાનમાં લેવી જરૂરી છે કે કોઈ દેશ છે એ દેશનો આર્થિક વિકાસ થયો હોય પરંતુ સાથે સાથે જનસંખ્યા છે વધારે હોય તો રાષ્ટ્રીય આવકની એટલા લોકો વચ્ચે વહેંચણી થઈ જાય છે. જેમ કે આપણે માથાદીઠ આવક ગણીએ છીએ તો રાષ્ટ્રીય આવકને વસ્તી વડે ભાગીએ ત્યારે માથાદીઠ આવક મળે છે. તો સમજી લો કે દાખલા તરીકે અમેરિકા અને ભારત. હવે અમેરિકામાં આપણે સામાન્ય રીતે ગણીએ તો 4 લાખની વસ્તી છે. 4 લાખ અમેરિકાની રાષ્ટ્રીય આવક છે, ભારતની રાષ્ટ્રીય આવક પણ 4 લાખ છે. હવે એની સામે રાષ્ટ્રીય આવક 4 લાખ છે, અહીંયા પણ 4 લાખ છે. એની સામે બંનેની આવક સરખી છે, બંનેનો વિકાસ સરખો છે, પરંતુ હવે આપણે વસ્તી લઈએ તો અહીં સામાન્ય રીતે 20,000 વસ્તી છે, અહીંયા 2,000 વસ્તી છે. તો તમે જોઈ શકશો ગણતરીની સરળતા માટે છે. અહીં છે એ 20 જ્યારે અહીં છે 200. અહીં તમે જોઈ શકશો કે 10 ગણી માથાદીઠ આવક થઈ, જ્યારે ભારતની માથાદીઠ આવક છે તે ઓછી થઈ ગઈ. તો એનો મતલબ એ થયો કે અહીં વસ્તીને ધ્યાનમાં લેવી પણ જરૂરી છે. તો જ્યારે રાષ્ટ્રીય આવક ગણતરી થાય ત્યારે અહીં વસ્તીને ધ્યાનમાં લેવાતી નથી, એટલે આ એની મર્યાદા છે. રાષ્ટ્રીય આવકની ગણવાની પદ્ધતિઓ જુદી જુદી પદ્ધતિઓ હોય રાષ્ટ્રીય આવકને ગણવાની, તો સાચો માપદંડ સાચી ગણતરી થઈ શકતી નથી. એટલે આને કારણે આ જે જુદી જુદી પદ્ધતિઓ છે વિશ્વમાં જે ઉપયોગ થાય છે જુદી જુદી પદ્ધતિઓ, એને લીધે પણ સાચો માપદંડ આવી શકતો નથી. એટલે આ એની સામાન્ય મર્યાદાઓ છે કે ગણતરી છે એ બેવડી થઈ જાય છે, વસ્તીને ધ્યાનમાં લેવામાં આવતી નથી અને માપનની જુદી જુદી પદ્ધતિઓ હોવાથી એ રાષ્ટ્રીય આવક છે એની સાચી ગણતરી થતી નથી. એટલે કે રાષ્ટ્રીય આવક છે એ માપદંડ છે એ થોડો ખામી ભરેલો છે. દેશના આર્થિક વિકાસને જાણવા માટેનો આ માપદંડ છે થોડો ખામી ભરેલો છે. હવે આપણે દેશના આર્થિક વિકાસનો બીજો માપદંડ એટલે કે માથાદીઠ આવક વિશે ચર્ચા કરીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આર્થિક વિકાસના બીજા નિર્દેશક એટલે કે માથાદીઠ આવક વિશે પરિચય મેળવીએ. હવે માથાદીઠ આવક એટલે વ્યક્તિ દીઠ સરેરાશ આવક. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે જ્યારે રાષ્ટ્રીય આવક વધે તો લોકોના જીવન ધોરણ સુધરશે અથવા તો દેશનો આર્થિક વિકાસ થશે એવું બનતું નથી.
એટલે રાષ્ટ્રીય આવક છે એ એનો જે માપદંડ છે એની મર્યાદા હતી, પરંતુ માથાદીઠ આવક છે એને લોકોના જીવન ધોરણ સાથે સંબંધ છે. તો ખાસ સમજજો કે જો લોકોની માથાદીઠ આવક વધે તો લોકો પાસે આવક વધે અને લોકોનું જે જીવન ધોરણ છે એ સુધરે. એટલે જો લોકોનું જીવન ધોરણ જો સુધરે નહીં, કારણ કે આર્થિક વિકાસ છે એ આવક સાથે લોકોની સુખાકારીમાં વધારો સૂચવે છે, તો જો લોકોનું જીવન ધોરણ ન સુધરે તો સાચા અર્થમાં આર્થિક વિકાસ થયો છે એવું આપણે કહી શકીએ નહીં. એટલે જ્યારે દેશની માથાદીઠ આવક વધે છે ત્યારે લોકોની આવક વધતા લોકોનું જીવન ધોરણ પણ સુધરે છે અને સાચા અર્થમાં પ્રજાની ભૌતિક સુવિધા ભોગવી શકે છે. એટલે આપણે સાચા અર્થમાં આર્થિક વિકાસ થયો છે એવું કહી શકીએ. અને એટલા માટે સંયુક્ત રાષ્ટ્ર સંઘના જે નિષ્ણાતો છે એ રાષ્ટ્રીય આવક કરતા માથાદીઠ આવકનું જે નિર્દેશક છે એને શ્રેષ્ઠ ગણે છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, માથાદીઠ આવક એટલે શું? માથાદીઠ આવકના આ જે નિર્દેશક છે એના વિશે આપણે અભ્યાસ કરીએ. તો માથાદીઠ આવક એટલે સરેરાશ આવક. એની વ્યાખ્યા છે કે દેશની રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે આવક મળે એને દેશની માથાદીઠ આવક કહેવામાં આવે છે. કુલ રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાગતા જે આવક મળે એને માથાદીઠ આવક કહેવામાં આવે છે. એટલે એક સરેરાશ છે અને માથાદીઠ આવક એટલે સરેરાશ એક વ્યક્તિ દીઠ આવક. એને શોધવા માટેનું સૂત્ર છે કે દેશની માથાદીઠ આવક બરાબર દેશની રાષ્ટ્રીય આવક છેદમાં દેશની કુલ વસ્તી. અને આ રીતે દેશની માથાદીઠ આવક છે એને જાણી શકાય છે. હવે માથાદીઠ આવક છે એ આર્થિક વિકાસનો એક સાચો અને વ્યવસ્થિત નિર્દેશક તરીકે સ્વીકારવામાં આવ્યો છે. જો દેશની માથાદીઠ આવકમાં સતત વધારો થતો હોય તો દેશનો આર્થિક, ઓલાની જેમ જ સમજો બરાબર અને લખવા માટે કે જો માથાદીઠ આવકમાં સતત વધારો થતો હોય તો દેશનો આર્થિક વિકાસ થયો છે એવું કહેવાય. જો માથાદીઠ આવકમાં ઊંચા દરે વધારો થતો હોય તો દેશના વિકાસનો દર ઊંચો છે, જ્યારે એમાં નીચા દરે વધારો થતો હોય તો વિકાસનો દર નીચો છે. જો માથાદીઠ આવકમાં વધારો ન થતો હોય કોઈ પણ દેશમાં તો વિકાસ દર સ્થગિત છે, અને જો માથાદીઠ આવકમાં ઘટાડો થતો હોય તો એ દેશના આર્થિક વિકાસની પીછેહટની સ્થિતિ દર્શાવે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો જે માથાદીઠ આવક છે એમ આ રીતે દર્શાવે છે. અહીં કોષ્ટકની અંદર કેટલાક દેશોના નામ, એની માથાદીઠ આવક ડોલરમાં અને એનો વૃદ્ધિ દર ટકામાં દર્શાવેલો છે. તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે નોર્વે અને અમેરિકા જેવા દેશો કરતા ભારતની જે માથાદીઠ આવક છે એ ઘણી બધી ઓછી છે. તમે અહીં જોઈ શકો છો કે લગભગ પાકિસ્તાન અને ચીન જેવા દેશો છે એની સાથે એને કરતાં પણ ઘણી બધી ઓછી છે. અહીં તમે આના ઉપરથી તારણ કાઢી શકો કે ભારતની જે માથાદીઠ આવક છે, નોર્વે અને અમેરિકાની જે માથાદીઠ આવક છે એના કરતાં ભારતની માથાદીઠ આવક છે એ ઘણી ઓછી છે. નોર્વે કરતાં તો ભારતની માથાદીઠ આવક છે લગભગ 11 થી 12 ગણી જેટલી ઓછી છે, પણ માથાદીઠ આવકનો જે વૃદ્ધિ દર છે
એ આ વિકસિત દેશો કરતાં વધારે છે, એનાથી આપણે કહી શકાય કે ભારતનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે, કારણ કે માથાદીઠ આવકનો જે વૃદ્ધિ દર છે એ ઊંચો છે, એટલે કે દેશનો જે વિકાસ છે એ થઈ રહ્યો છે. અને આના ઉપરથી કહી શકીએ કે માથાદીઠ આવકનો જે નિર્દેશક છે દેશના આર્થિક વિકાસને માપવા માટેનો સચોટ નિર્દેશક છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આર્થિક વિકાસના લક્ષણો ભણ્યા, વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત સમજ્યા, આર્થિક વિકાસના નિર્દેશકોમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકના નિર્દેશકોની આપણે ચર્ચા પણ કરી. આ પ્રશ્નોમાંથી વિદ્યાર્થી મિત્રો આજે સમજ મેળવી એમાંથી આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત, આર્થિક વિકાસ, રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકની જે સંકલ્પનાઓ છે એ તમારે હોમવર્કમાં તમારા નોટબુકમાં લખવાની રહેશે. અને જ્યારે એકમ કસોટી આપણે સ્કૂલમાં લેવામાં આવશે જુલાઈ મહિનામાં, ત્યારે એમાંથી આપણે પ્રશ્નો પૂછવાના રહેશે. એટલે આ જે અભ્યાસક્રમ ચલાવીએ છીએ, જે તમને પ્રશ્નો હોમવર્કમાં આપવામાં આવે છે, એ પ્રશ્નોને સારી રીતે તમારી નોટબુકમાં લખી લેજો. જય હિન્દ.